દેશભરમાં ડિજિટલ અરેસ્ટના કેસ વધી રહ્યા છે ત્યારે અમેરિકાથી પરત ફરેલા 65 વર્ષીય વેપારીને સાયબર ગઠિયાઓએ 64 લાખ રૂપિયાની મોટી ઠગાઈમાં ફસાવી લીધો હતો. આઈડી પ્રૂફનો દુરુપયોગ, નકલી વિડીયો કોલ અને ડિજિટલ અરેસ્ટનો ખોટો ભય ઉભો કરીને એક એક કરી વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. સુરત સાયબર સેલે આ પ્રકરણમાં રાજસ્થાનના એક આરોપીને બેંગાલુરુથી ઝડપી પાડ્યો છે. 3 ડિસેમ્બરના રોજ એનઆરઆઈ વેપારીને અજાણ્યા વિદેશી નંબરથી ફોન આવ્યો હતો. કોલ કરનારાએ ટ્રાયનો અધિકારી હોવાનો દાવો કરી જણાવ્યું કે તેમના આધાર કાર્ડથી જોડાયેલ સિમ કાર્ડ મુંબઈના અંધેરીમાંથી ખરીદાયું છે, જે ગુનામાં વપરાયું છે. પછી ભેજાબાજે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને સીબીઆઈ ઓફિસર બનીને વિડીયો કોલ કર્યો હતો. વેપારીને મની લોન્ડરિંગ અને ફ્રોડ કેસમાં ફસાઈ ગયા હોવાનો ભય ઉભો કર્યો હતો અને કહ્યું હતું કે તપાસમાં સહકાર નહીં આપો તો તમને ધરપકડ કરી જેલમાં મોકલી આપીશું. વધુમાં વિશ્વસનીયતા માટે આરબીઆઈના ગવર્નરના બોગસ લેટરો અને સુપ્રીમ કોર્ટના નકલી વોરંટ પણ મોકલવામાં આવ્યા હતા. વેપારી પાસેથી ટુકડાઓમાં પૈસા પડાવી લીધા. વેપારીને શંકા જતા તેઓ સુરત સાયબર સેલ પહોંચી ગયા, જ્યાં ઠગાઈનો પર્દાફાશ થયો. બેંગ્લોરથી આરોપી ઝડપાયો. માત્ર ₹25,000 માટે બેંક એકાઉન્ટ ભાડે આપતો હતો. સાયબર સેલની ટીમે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ શરૂ કરી. આ કેસમાં એક મહત્વની કડી મળતા બેંગ્લોરમાં રહેતા 35 વર્ષીય મદનલાલ બિશ્નોઈને પકડી પાડવામાં આવ્યો. મદનલાલ મૂળ રાજસ્થાનનો છે અને બેંગ્લોરમાં ગેસ સિલિન્ડરની ડિલિવરીનું કામ કરે છે. તે માત્ર 25,000 રૂપિયા કમિશન માટે પોતાના જ 2 બેંક એકાઉન્ટ સાયબર ગઠિયાઓને ભાડે આપતો હતો. સાયબર ગઠિયાઓએ આ બેંક એકાઉન્ટ્સમાં વેપારીના પૈસા ટ્રાન્સફર કર્યા હતા અને ત્યાંથી કાઢી લીધા હતા. સુરત સાયબર સેલ દ્વારા એક 65 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. એમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારું જે કેનરા બેંકમાં એક એકાઉન્ટ ખોલેલું છે અને જેમાં 6,80,00,000 જેટલી રકમ જમા કરવામાં આવી છે અને એમાંથી તમને 80 લાખ રૂપિયા જેટલું કમિશન આપવામાં આવ્યું છે. જેના લીધે જેટ એરવેઝનું જે ફાઇનાન્શિયલ ફ્રોડ પહેલા જે નરેશ ગોયલના છે એ સ્કેમમાંથી આમાં પૈસા આવેલા છે અને એમાં વિક્ટીમના હસબન્ડે સુસાઇડ કરી લીધું છે અને એમાં પણ તમને એરેસ્ટ કરવાના છે. એવું પ્રેશર અલગ અલગ એને સીબીઆઈ, આરબીઆઈ એના લેટર પેડ, વોરંટ વગેરે બતાવી અને એમની પાસેથી 64 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી. સુરત સાયબર સેલ દ્વારા આ ગુનાની તપાસ દરમિયાન એમને કર્ણાટક બાંગ્લોરમાં એક ઇસમ મદનલાલ સન ઓફ મગનારામ બરસિંગા બિશ્નોઈ ને મુજ ફલોદી રાજસ્થાનનો રહેવાસી છે, જે કર્ણાટક હાલમાં રહેતો હતો અને કર્ણાટક બેંગ્લોરથી એની ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ ચાલુ છે. આ ઇસમ પોતાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા. આ પૈસા ટ્રાન્સફર થયા પછી મદનલાલ આ પૈસા ગુજરાતમાં આવી અલગ અલગ જગ્યાએથી પોતાની ઓળખ આઈડેન્ટિફાઈ ન થાય એટલે વડોદરા અને અલગ અલગ શહેરોમાંથી આ પૈસા વિડ્રો કરતો હતો અને એની ધરપકડ કરી આ ગુનામાં એની પૂછપરછ ચાલુ છે. આરોપી સ્કેમ કરવા પહેલા કઈ રીતની લોભામણી વાતો નહોતી કરી. એમણે એને ધમકાવ્યા હતા કે તમને સીબીઆઈના નામે કે તમે તમારા એકાઉન્ટમાં જેટ એરવેઝમાં જે ફ્રોડ થયેલું છે એ એના 6,80,00,000 જેટલા એકાઉન્ટ તમારી એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા ને એમાંથી 80 લાખ જેટલું તમને કમિશન મળ્યું છે અને જે વિક્ટીમ છે એના હસબન્ડે સુસાઇડ કરી લીધું છે એમાં પણ તમને એરેસ્ટ કરવાના છે એવું પ્રેશર કરી અને એમના ફેમિલી મેમ્બર્સને ધરપકડ કરશે એવું પ્રેશરાઇઝ કરી અને એમની પાસેથી 64 લાખ રૂપિયા જેવી માતબર રકમ પડાવી પાડવામાં આવી હતી. સુરત શહેર પોલીસ અને સુરત ક્રાઇમ સાયબર સેલ દ્વારા અવારનવાર અવેરનેસના પ્રોગ્રામ રાખી કહેવામાં આવે છે કે કોઈ પણ સીબીઆઈ, પોલીસ ક્યારેય કોઈ ડિજિટલ એરેસ્ટ કરતા નથી, આવી કોઈ ધરપકડ કરવામાં આવતી નથી. પોલીસ ક્યારેય આવી રીતે વોરંટ ને એવું ઓનલાઈન તમને પ્રેશર કરી બતાવતું નથી. તો પૈસા ન આપવા માટે ફરીથી અપીલ કરીએ છીએ કે તમે આવા સ્કેમનો ભોગ ન બનો અને કંઈ જ આવું ફ્રોડ હોતું નથી. જો કંઈ આવું તમને કોલ આવે તો તુરંત નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર સેલનો સંપર્ક કરો અને ભોગ બન્યા હોય તો પણ કોઈ પણ સમય બગાડ્યા વગર તરત પોલીસનો સંપર્ક કરવો જોઈએ. હમણાં 19 દિવસ સુધી 65 વર્ષના વૃદ્ધ ડિજિટલ એરેસ્ટ થયેલા હતા.